टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વજન ઉતારવા માટે આજકાલ લોકો અવનવા નુસ્ખા અપનાવતા હોય છે. ઘણા શરીરને કષ્ટ આપીને ઘરે જાતે અથવા જીમમાં જઈને કસરત કરે છે, તો ઘણા આવો કષ્ટ ન વેઠવો પડે એટલે દવાનો સહારો લે છે. આ અહેવાલ આવા લોકો માટે ખાસ છે જેઓ પોતાનું વજન ઉતારવા માગે છે. કેવી રીતે ફક્ત 4,000 રૂપિયાની વેટ લોસની દવાથી શરૂ થયેલી વાત 84 લાખની છેતરપિંડી સુધી પહોંચી. કેવી રીતે એક વૃદ્ધા છેતરપિંડીનો ભોગ બન્યા તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો, જેમાં આ બ્યુટીફુલ બનવા ગયા બા પણ ગઠિયાઓ તેમને ફૂલ બનાવી ગયા. રાજકોટના કાલાવાડ રોડ પરની સોસાયટીમાં રહેતા 62 વર્ષીય કુસુમબેન ટાંક હાલમાં એકલવાયુ જીવન જીવે છે. તેમનો પુત્ર દુબઈમાં નોકરી કરે છે. આ વાત વર્ષ 2024ની છે. તેઓ સોશિયલ મીડિયા યુઝ કરી રહ્યા હતા ત્યારે તેમની નજર ફેસબુક પર આવેલી વેટ લોસની એક આકર્ષક જાહેરાત પર પડી. વજન ઘટાડવાનો દાવો કરતી આ જાહેરાતમાં આપવામાં આવેલી લિંક તેમણે ઓપન કરી અને તેમાં માંગવામાં આવેલી વિગતો ભરી દીધી. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે આ એક ક્લિક તેમને સાયબર ગઠિયાઓના જાળમાં ફસાવી દેશે. ફોર્મ ભર્યાના બીજા દિવસે સવારે તેમના પર એક ફોન આવ્યો. ફોન કરનારે પોતાની ઓળખ એક હેલ્થ કેર કંપનીના ડૉક્ટર અમન મિશ્રા તરીકે આપી અને કુસુમબેનની હાઇટ, વજન અને શરીરના દુખાવા અંગેની માહિતી મેળવી. ત્યારબાદ 1 મહિનાની દવા માટે 4,000 રૂપિયા તથા 2 મહિનાની દવા માટે વધારાના 3,000 રૂપિયા ચૂકવવા પડશે તેવું જણાવ્યું. આટલે સુધી તો બધું સામાન્ય હતું, પરંતુ અહીંથી જ છેતરપિંડીની શરૂઆત થઈ. ઘણા દિવસો સુધી દવા લીધા પછી પણ કુસુમબેનનું વજન ઓછું ન થઈ ગયું. ગઠિયાઓએ તો ખ્યાલ જ હતો કે વજન ઓછું થવાનું નથી, એટલે તેમણે પોતાનો સેકન્ડ પ્લાન એક્ટિવ કર્યો. ગઠિયાઓના પ્લાન પ્રમાણે વૃદ્ધાને અલગ અલગ અજાણ્યા મોબાઈલ નંબર પરથી ફોન આવવા લાગ્યા. વેટ લોસની દવાઓ અંગે વાતચીત કરવામાં આવી અને જો 4,000માં ખરીદેલી દવાથી ઇચ્છિત પરિણામ ન મળતું હોય તો હેવી ડોઝની દવા મોકલવાના બહાને તેમની પાસેથી વધુ રૂપિયા વસૂલવામાં આવ્યા. ધીમે ધીમે સાયબર ગઠિયાઓએ વિશ્વાસની એવી જાળ બિછાવી કે કુસુમબેન તેના સંપૂર્ણપણે ફસાઈ ગયા. વાત આટલેથી જ ન અટકી. ગઠિયાઓએ ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો મોકલવાનું શરૂ કર્યું. હર્ષવર્ધન નામનો એક વ્યક્તિ પોતાની ઓળખ ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIના અધિકારી તરીકે આપીને કુસુમબેનનો સંપર્ક કરવા લાગ્યો. વિવિધ કારણોસર તેમને ડરાવવામાં અને બ્લેકમેલ કરવામાં આવ્યા. પરિણામે અલગ અલગ સમયે તેમની પાસેથી કુલ 84,38,000 રૂપિયા પડાવી લેવામાં આવ્યા. છતાં બાનું વજન ન ઉતર્યું, પણ ટેન્શન વધી ગયું. આ સમગ્ર મામલે રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી. તપાસ દરમિયાન પોલીસને એક મહત્વની સફળતા મળી. RBIના અધિકારી તરીકે પોતાની ઓળખ આપનાર હર્ષવર્ધન અસલમાં મોહમ્મદ અસલમસ અલી હોવાનું ખુલ્યું. તે દિલ્હીના રહેવાસી આ વ્યક્તિની રાજકોટ પોલીસે ધરપકડ કરી છે. એમની બેનને આ બેનને ફરિયાદીને જે બીજા ફોન આવવા માંડ્યા ને એ એમને કહેતા હતા કે તમને રિફંડ મળી જશે તમારી તમામ દવાઓનો, તમારે બીજા એટલા રૂપિયા જમા કરાવવાના અને અગર તમે બીજા રૂપિયા જમા ના કરાવો તો જે અગાઉ જમા કરાવેલા રૂપિયા છે ધીમે ધીમે ચેરિટીમાં જતા રહેશે. અને આ આખા બનાવમાં પછી એમને થોડા દિવસ પછી RBIના પત્રો એમને બતાવવામાં આવ્યા હતા. તેલંગાણા હાઈકોર્ટના ઓર્ડર પણ બતાવવામાં આવ્યા હતા અને RBIના કર્મચારી તરીકે ઓળખ પણ આપી હતી હર્ષવર્ધન નામના વ્યક્તિએ. તો એ રીતે બેન પાસેથી ટોટલ 84.38 લાખ 84,38,000 રૂપિયા પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવેલ હતા. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફોર્જરી પ્લસ ચીટિંગ અને ખોટી ઓળખ આપવાનો એક ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં એક હર્ષવર્ધન નામથી જે વાત કરનાર આરોપી છે એમની ધરપકડ કરવામાં આવેલ છે, જેમનો અસલી નામ મોહમ્મદ અલ્તમસ અલી છે અને દિલ્હીનો રહેવાસી છે. એમના ખાતામાં 55 લાખ રૂપિયા 55 લાખ રૂપિયા ટ્રાન્સફર થયા હતા અને 55 લાખ પૈકી 26 લાખ અમે રિકવર કર્યા છે અને બાકી આગળની તપાસ હાલ ચાલુ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ આરોપી પોતે 3 થી 4 અલગ અલગ બેંક એકાઉન્ટનો ઉપયોગ કરતો હતો. ફરિયાદી દ્વારા ફક્ત પોતાના એકાઉન્ટમાં જ અંદાજે 55 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
પોલીસે અત્યાર સુધીમાં આરોપી પાસેથી 26 લાખ રૂપિયા રિકવર કર્યા છે. પ્રાથમિક તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આરોપી અન્ય લોકો પાસેથી વેટ લોસની દવાનો અને ખરીદી અને ઓનલાઈન પ્લેટફોર્મ પર ખોટી જાહેરાતોના માધ્યમથી પ્રમોટ કરતો હતો અને લોકો પાસેથી રૂપિયા પડાવતો હતો. હવે પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે રાજકોટ ઉપરાંત બીજા કોઈ શહેરોમાં આ જ મોડસ ઓપરેન્ડીથી કેટલા લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે અને બાકીની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે. પોલીસનું કહેવું છે કે જો તપાસ દરમિયાન અન્ય કોઈ ભોગ બનનાર સામે આવશે તો તેમની અલગથી ફરિયાદ નોંધવામાં આવશે. એટલું જ નહીં, કુસુમબેનને અલગ અલગ મોબાઈલ નંબર પરથી કોલ કરનાર 5 વ્યક્તિ અલગ અલગ આરોપીઓ છે કે પછી પકડાયેલા આરોપીઓ જ છે એ અલગ અલગ નામોનો ઉપયોગ કરીને કોલ કર્યા હતા તે પણ તપાસનો વિષય બન્યો છે. તેવામાં પોલીસે લોકોને અપીલ કરી છે કે તેઓ આવી જાહેરાતોમાં ભરમાય નહીં. જ્યારે પણ કોઈ વ્યક્તિ તમને લોભ લાલચ આપીને યા ફિર આરબીઆઈ અથવા કોઈ હાઈકોર્ટ અથવા પોલીસના નામે તમને ડરાવી ધમકાવીને પૈસા ટ્રાન્સફર કરાવવાનો પ્રયાસ કરે ત્યારે તમે એમના બીકમાં ના આવીને તરત જ 1930 ઉપર કોલ કરો, જે કે સાયબર ક્રાઇમની હેલ્પલાઇન છે, અને તો આપના નિયરેસ્ટ પોલીસ સ્ટેશનનો કોન્ટેક્ટ કરો. અને કોઈ પણ પોલીસ જે છે, કોઈ પણ ઓથોરિટી જે છે આ વિડીયો કોલ ઉપર અથવા ડિજિટલ રીતે કામ કરતી નથી. એમને અરેસ્ટ કરવા માટે, તમને ધરપકડ કરવા માટે રૂબરૂ જ આવવું પડે છે. તો ડિજિટલ અરેસ્ટ જેવી કોઈ વસ્તુ હોતી નથી અને તમને જ્યારે પણ કોઈ એ રીતે બ્લેકમેલ કરે તો આપ તરત જ લોકલ પોલીસનો કોન્ટેક્ટ કરો. મહત્વનું છે કે ફક્ત વેટ લોસની ઓનલાઈન જાહેરાતથી લોકોને છેતરવાનો આ ખેલ ખૂબ ટ્રેન્ડમાં છે, જેથી લોકોએ સાવચેત રહેવું જોઈએ. ક્યાંક એવું ન બને કે તમે પણ એનો શિકાર બનો. એટલે જ પોલીસ કહી રહી છે કે જાગૃત રહો અને સતર્ક બનો. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.